નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું હોય અને જે વિદ્યાર્થીએ ઓગસ્ટ 2024માં પોતાની એક્ઝામ આપી હોય તો તેવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે। એટલે કે જે બીએના એફઆઈના જે વિદ્યાર્થીઓ છે તેમના માટેનું રિઝલ્ટ આજે આવી ગયું છે। તો તમામ વિદ્યાર્થીએ પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ રિઝલ્ટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો મિત્રો, રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BOU રિઝલ્ટ। જેવું તમે BOU રિઝલ્ટ ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે આ મુજબની લિંક સૌથી પહેલાં તમને જોવા મળશે। એટલે કે રિઝલ્ટ રિલેટેડ લિંક જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો થોડા તમારે નીચે જવાનું રહેશે એટલે કે BA લખેલું તમને જોવા મળશે। તો મિત્રો, અહીં BAનું રિઝલ્ટ આવી ગયું છે। તમામ વિદ્યાર્થીએ પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે તમારે BA જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ તમને જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું કે ઓવરઓલ સ્ટેટમેન્ટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારો જે એનરોલમેન્ટ નંબર હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમને જે કોર્સ લાગુ પડતો હોય તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ શો રિઝલ્ટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં તમારા રિઝલ્ટમાં જો SC લખેલું આવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમે તે વિષયની અંદર પાસ થયા છો, અને જે વિષયની અંદર જો તમારે NC લખેલું આવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તે તમે વિષયની અંદર ફેલ થયા છો। તો મિત્રો, તમે જે વિષયની અંદર ફેલ થયા છો તેની એક્ઝામ તમારે આપવાની રહેશે। એટલે કે જ્યારે પણ એક્ઝામ ફોર્મ ભરવાના ચાલુ થાય તમારે પોતાનું એક્ઝામ ફોર્મ ભરી દેવાનું રહેશે અને તે વિષયની તમારે એક્ઝામ આપી દેવાની રહેશે। અને મિત્રો, આ રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે તમારે જનરલ રિપોર્ટ સ્ટેટમેન્ટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરીને આ રિઝલ્ટ ડાઉનલોડ કરી દેવાનું રહેશે। અને મિત્રો, જ્યારે પણ ફરી એક્ઝામ ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।